પછી હવે ટ્રાય કરીએ ને આ વખતે છે નાનું જેવું ટ્રાય કરવાનું છે જોઈએ કેવું થાય છે એમ એમાં ઓછો વાંધો આવ્યો બીજાને સાબિતી આપવાની જરૂર નથી આપણી જાતને સાબિતી આપવાની હા વાળવાનું બાકી છે પણ બધા એમ કે દી હાથમાં વળાય નહીં એટલે ખાલી વાળવા 30 જેટલા પાપડ શેકવાના છે પેલા સમયમાં કેવું હતું ખબર છે જેને પાપડ હારો શેકે ને જો આવે ને પાપડ શેકવાનું કેતા ખાધો ઓકે અડધો ખાધો છે અડધાનો અડધો ખાધો શરદી થઈ ગઈ છે અડધાનો અડધો ખાધો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યુ વ્લોગ આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે તો વાગી ગયા છે તમને શું લાગે સર કેટલા વાગ્યા હોવા જોઈએ હવાર થયું છે તમને તો ખબર છે પણ આ જે વિડીયો છે એને પૂછું છું કે હવાર પડ્યું છે કે હાંજ પડી છે હાંજ જ હોય અંધારું બહાર જોતા ન ખબર પડી હા ઈ વાત છે હવારમાં તો આપણે બધી તૈયાર તો થાય કે હવારમાં આટલી વેલી ઉઠીને તો કાઈ વ્લોગ લે ને હા ઈ વાત છે તો જો એવું છે તો વાગી ગયા છે 6:45 જેવો ટાઈમ થઈ ગયો છે તો શું પ્રોગ્રામ છે બોલો હાલો હું તમને પૂછું છું પ્રોગ્રામ શું છે ભૂખ લાગી છે કાઈ ખાવાનું નથી છે હું એમ એવું છે કાઈ ખાવાનું નથી કેટલું બધું હાલો તમે બતાવો રસોડામાં જો એમ તો છે જ નાસ્તો તો શું ઘટે છે ઈ તો જમવાના ટાણે જમવાનું મળે ને તો જ મજા આવે નાસ્તાના ટાણે નાસ્તો મજા આવે તો એવું છે જમવાના ટાણે જમવાનું ને નાસ્તાના ટાણે નાસ્તો પણ અત્યારે 6:45 થઈ ગયા છે અમારે છે નીતા માસીને જમવાનું છે લગ્નનું અમે જમી આવ્યા હા પાછું જમવાનું છે લગભગ કઈક એવું લગભગ હતું મને બહુ ખબર નથી કદાચ એવું હતું બહુ રીંગણા વિધા હતા લગ્નમાં શાકભાજી રહ્યા ને રીંગણા વિધા છે એટલે પ્રોગ્રામ કર્યો આખા રીંગણાનો એટલે આખા રીંગણાનો પ્રોગ્રામ કરી નાખ્યો એમ કોઈ હવન ઘરે બનાવવાના રીંગણા ન આપ્યા કે હવન ઘરે બનાવી નાખજો એમ પણ તમે અમારી ઘરે જમવા આવો એમ એટલે બધી લેડીઝ ત્યાં બનાવે છે પ્રોગ્રામમાં બધી લેડીઝ એટલે કેટલા કરશે લગભગ વિષ્ણુભાઈ ની ને આપણે 3 છે પછી ખબર નહીં પછી અસ્મિતા બેન હોય તો કઈ ખબર નથી કાંઈ ખબર છે જ નહીં મતલબમાં ઇન શોર્ટ તો તાર ન જાવ રોટલા આજે તો મને ન આપે ને શીખવા ઘરે શીખવાના હોય બહાર તો ન શીખવાના હોય એમ તો મામાના ઘરે 50-55 રોટલા બનાવ્યા પણ આપણે આપે નહીં શીખાવને તો મહેમાનને થારું ખવડાવવું પડે આ બાજુ સંજયભાઈ બેઠા તમારે કેમ આજ વહેલી રજા પડી ગઈ હીરો તોડે 6:30 વાગ્યા કેમ વહી આવ્યા હીરો તોડે તો ના પાડી દીધી હીરો તોડે ના પાડી દીધી એવું કઈ છે હીરો સંજય તોડે ના બે ને પાડી દીધી હવે આવતા નહીં કાલ બાપ દીકરા બે નહીં આવતા દીકરા બે કાલથી આવતા જ નહીં તો કેમ એવું છે સાચું છે કે સાચું કઈ છે ના પાવર વહી ગયો પાવર તો અત્યારે આપણે નથી અહીંયા પાવર તો બેટા અહીંયા નહીં આબરામાંથી નથી આખા વેલે મને છે ને હવે શું કહું ખબર છે મારે ખાવાનું જ નથી ભાવતું રોટલા ખાવાનું મને નકરું પાણીપુરી ખાવાનું જ મન થાય છે કાલ બે ટાણા બહુ પાણીપુરી ખાધી ને એટલે હજી એમ જ થાય હજી પાણીપુરી બનાવીને ખાઈ લઉં બપોરે માંડ એક રોટલી ખાધી ઈ મમ્મીએ પરાણે અત્યારે તું કઈ ખાઈ નહીં અત્યારે થાવ ન ખાવ મને ક્યાં રીંગણાનું શાક ભાવે છે તો તું હું ન્યા આવીને કરી હવે એ સબસબિયા કરશું રોટલો છે થોડું બોળીને ખાઈ લેવું બીજું તો હું કરું હું સિયા પાણીપુરી એટલી બધી મને પેલા એટલું મન નથી થતી પણ ખબર નહીં બહુ ભાવે પાણીપુરી ખાધા જ રાખો એક પાણીપુરી પેકેટ લઈએ જા અત્યારે તો હું હવે ના જા લઈએ ના એક બટેકુ બાપ ને એક બટેકા કઈ થાય નહીં અને આ બાજુ જે રસોડામાં છે ને આપણે દૂધ ગરમ કરી નાખ્યું છે જો દૂધ ગરમ થઈ ગયા છે 4 લીટર દૂધ થઈ ગયું છે બંને તપેલીમાં 2 લીટર સામે આ બાજુ બધા ટિફિન ધોવાઈ ગયા છે એટલે હું આપણે જમી કરીને આવીને તો કઈ ટેન્શન ન રહે હવે એક વાળવાનું બાકી છે પણ બધા એમ કે દી હાથમાં વળાય નહીં એટલે ખાલી વાળવાનું બાકી છે નકર ઈ વાળી નાખું કારણ કે બરોબર 6:30 થયા છે 7:30 થયા ને તો આપણે હંજારી વાળી નાખ્યું હમણાં એટલે એ થોડું ગંદુ છે પણ ભલે રહ્યું એને આપણે આવીને વાળશું અને આ બાજુ આવી ગયા છે સિંગોડા મારા તો આ ઘરમાં મને એકને સિંગોડા ભાવે છે બીજા કોઈને ભાવતા નથી મારા ફેવરિટ સિંગોડા છે કોના ફેવરિટ છે એ તમે કોમેન્ટ કરીને કહી દેજો અને આ સિંગોડા ખાવાથી શું ફાયદો થાય ને એ કોમેન્ટ કયા વિટામિન્સ મળે કયા પણ વિટામિન ડી એ ઈ કે વિટામિન્સ મળે તો તમને ખબર હોય ને એના ખાવાથી શું ફાયદો થાય જરૂરથી કોમેન્ટ કરી દેજો શરદી થઈ હોય ને તો પછી બેંડા ન ખવાય પછી છે ને એકની કાલ કોમેન્ટ આવી કે શું ખબર હે કે રાધિકાબેન તમે નથી વાતું જ કરો છો એમ કે રાંધતા તમને આવડતું નથી એમ સાચી વાત છે તમે એન જેવા હારવાર થઈ ગયા સાચી વાત છે એમ તો એક દી તું રાંધીને બતાય અરે કેટલી રેસીપી હું આપું છું એ બધી ઓછી પડે છે રેસીપી બધી હું કહું તને
તો એને એકવાર રાંધીને બતાય એમ બતાય કાલે એટલે રેસીપી કોણ બનાવી છે, કોણ બનાવે છે રેસીપીના વિડીયો કોણ બનાવે છે? વિડિયો તો હું બનાવું છું. તો રેસીપી કોણ બનાવે છે? રેસીપી તો બનાવી દે. હા, તો એવી કોમેન્ટ આવી, વિચાર કરો. હવે આ બધાનો ઈ એને જે બ્લોગ જોયો હોય એમાં તે કાઈ ન કર્યું હોય એટલે એને એવું લાગે એમ હોય ને. એ વ્લોગ કયો હતો? કાલનો વ્લોગ હતો જ્યાં મમ્મીએ રોટલીનું શાક બનાવ્યું છે, ઈ વ્લોગ હતો. આ તો એમ કહું છું જે વિડિયો જોયો હોય ને ત્યારે એમાં તું કાઈ બંધ કરતી ન એટલે એને એવું લાગે કે તું કાઈ નથી કરતી એમ. પણ મેં શું કર્યું, મેં પેલા ભાખરી બનાવી નાખી અને પછી લે તો હું ભાખરી બનાવીને તો વિડીયો લીધો મેં. ભાવ તો મારે તો એનું કેમ સાબિત કરીને દેવું. તમે વખાણ કરો તો એમ થાય ને પાછા વખાણ આપણે કરતા. રાધિકા બનાવે છે. હા એમ આ કહો પછી વખાણ કરે પાછા. શું કે? કહો પછી તો વખાણ કરો છો એમ. ના ના બનાવે છે હું ક્યાં એમ લાગે. તો બનાવે છે તો બનાવે છે. હા ઈ તો છે, આપણને કઈ ફરક પડતો નથી, કઈ ગમે કોમેન્ટ કરે, આપણને ખબર હોય ને આપણા ઘરના માણસોને ખબર હોય એટલે બસ આવી જાય. પછી બીજાને આપણે કોઈ ક્લેરિફાઈ કરવાની જરૂર પડતી નથી. શું કેવું તમારે? દુનિયામાં કઈ જ નહીં. એવું ઈ બાબત એને કાંઈ બી બીજાને સાબિતી આપવાની જરૂર નથી, આપણી જાતને સાબિતી આપવાની હા કે ભાઈ હું આ એક ચા સૌ કે નહીં એમ. હા ઈ બધું તો છે. તો કાંઈ નહીં, ચાલો અત્યારે તો હું છે ને સામે જમવાનું છે ત્યાં થોડી ઘણી ત્યાં પ્રિપેરેશન કરીએ. ત્યાંનો વ્લોગ તો આપણે નહીં લેવી, પણ અમે કાલ સાંજે છે ને બનાવ્યા હતા બાજરાના લોટના ઢોસા. હવે તમે જ કોમેન્ટ કરીને કહેજો કે કેવા બન્યા છે એમ. બાજરાના લોટના ઢોસા ને બાજરાના લોટના પેપર ને ઢોસા એક જ થાય ને? ઢોસા પેપર બનાવ્યા હતા બસ. એમ કે ઢોસા પેપર. તો કાંઈ નહીં, વિડીયો તમે જોઈ લો, તમને કેવો લાગે છે જરૂરથી કોમેન્ટ કરજો ને મારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી એક વસ્તુ તમને બતાવું, અહીંયા પપ્પા છે ને સક્કરિયા લાવ્યા છે, પણ સક્કરિયાની સાઈઝ જુઓ કેવી નનકી, હાવ નાના સમજો. આ તો જો હાવ કેવું નનકુડું, અને આનો છે ને સ્વાદે ગુલાબી કલર ના આવે છે ને સ્વાદે બહુ આવતો નથી, પાણી જેવા લાગે છે. આના કરતા જરા ક્રીમ કલર ના આવે છે ને સક્કરિયા, ઈ બહુ સરસ આવે છે. ગળહટા લાગે, ના તો આનો કાંઈ સ્વાદ જ નથી આવતો. તો બસ એવું છે, પપ્પા પણ હમણાં છે ને આવું જ લઈ જાય છે સવારમાં, નકરું કાચું કટિંગ કરીને પછી સલાડ મિક્સ કરીને ખાય. એવું લાગે છે મારે શરૂ કરી દેવું છે. કાંઈ નહીં, બધા શરૂ કરવા મળો, બીજું તો ટિફિન બનાવવાની સવારે. તો ચાલો હવે થોડા ટાઈમ પછી મળીએ. તો આપણે છે ને બનાવવાના છે બાજરાના લોટના ઢોસા. તો ચાલો જોઈએ. બાજરાના લોટના ઢોસા. ઓકે હા તો રેડી. ચાલો જોઈએ કેવા બને છે. હું પહેલી વાર ટ્રાય કરું છું, જજ નહીં કરતા કે આ રાધિકા બેન તમે આ બનાવ્યા એમ. એ બીજાનું કરીએ છીએ. બીજાનું જોઈને ટ્રાય કરવી છે. તો જો સૌથી પહેલા છે ને મેં 1 સાકલી જેટલો બાજરાનો લોટ લઈ લીધો છે અને આપણે આમાં મિક્સ કરી દીધું. થોડુંક જ બનાવીએ છીએ, ભાવશે ને તો બીજા દિવસે પ્રોગ્રામ કરશું. અને જેટલો આપણે બાજરાનો લોટ લીધો ને એનાથી અડધો લોટ આપણે લીધો ચણાનો લોટ. ચણાના લોટથી શું થશે કે ઢોસું થોડુંક ક્રિસ્પી બનશે અને બાઇન્ડિંગ આવે એમ. ક્રિસ્પી અને બાઇન્ડિંગ આમ ઢોસું પડે એટલે આપણે નાખવાનું, બરાબર? હા, મીઠું નાખાય. અને જેટલું આપણે બાજરાનો લોટ હતો ને એટલું આપણે સાલ્યું આપણે પાણી નાખી દઈશું અને પછી જરૂર પડે ને તો આપણે પાણી નાખશું. બહુ ઢીલું નથી કરવાનું. અને સ્વાદ અનુસાર આપણે નાખી દઈશું મીઠું. સ્વાદ અનુસાર થશે મીઠું. હવે આને આપણે છે ને બ્લેન્ડર ફેરવી દેવાનું છે. આમાં પછી ફૂલે નહીં હે? નહીં, આમાં રવાનો લોટ નથી એટલે નહીં ફૂલે. તો પેલા જોઈ ખરું કેવા બને છે એમ. તો પેલા થોડી ગાંઠું કાઢી નાખો ને પછી બ્લેન્ડર ફેરવું એટલે ડાયરેક્ટ લોટ ન આવે. તો ચાલો હવે છે ને આ બ્લેન્ડર ફેરવી દઈશું. અને મેં 1 વાટકો પાણી નાખ્યું હતું એની પછી પાછો અડધો વાટકો પાણી નાખેલું છે, બરોબર? તો ચાલો આપણે બ્લેન્ડર ફેરવી દઈએ. કેમ એના માટે ચાપ ચાલુ કરવી પડે ને પણ. તો જો આપણે બ્લેન્ડર ફેરવું છે, તમારે મિક્સરમાં નાખવું હોય તો મિક્સરમાં પણ નાખી શકો છો. અને કન્સિસ્ટન્સી છે ને આવી રાખવાની, મૂકા ભેગો પડી જવું જોઈએ. જો આવી રીતે જો. તો ચાલો આપણે છે ને લોઢી ધગવી અને જોવી કેમ થાય છે. ઠીક છે ને, ધગી ગઈ છે. હવે થોડું પાણી નાખીને ટેમ્પરેચર ડાઉન કરી નાખશું. પ્રોફેશનલ. કેમ કરું ઢોસાને ઓલું કરીશ? કેમ? તો ચાલો પેલા લોઢીને આપણે પ્રિપેર કરી નાખીએ છીએ. જેવું તેલ નાખી દઈએ.
મસ્ત હમણાં લોટી સાફ થઈ જાય. આપણે સૌથી પહેલું ઢોસા પાડીએ છીએ બાજરાના લોટના. જોઈએ હવે કેવા બને છે, કેવા બને છે ઠીક, કેવા પડે છે, થાય છે કે નહીં તો બધા ચેક કરીએ આપણે. તો ચાલો, જય માતાજી. શું તો કરવું હોય એમ તો બરાબર. ચોટે છે લે ફેરવા માંડ. લાગે ક્રિસ્પી નો થાય કે એવું જ થાય. ક્રિસ્પી થાય. એકવાર જોવો તો કે આમ કેમ થયું એ હાસી એમાં એને છે ને ઓલું કીધું હતું નાખવાનું, ખાવાના સોડા નાખવાનું કીધું હતું. એ જ નથી નાખ્યો આપણે. કાંઈ નહીં, લઈ લેવા બીજું. બીજું બગાડે છે. તાવી તો આપણો છે ને એકદમ ક્રિસ્પી બન્યો છે. આમ જોવો તમે, એકદમ ક્રિસ્પી એમ. એમને મુશ્કી ગયો. એમને ઉસકી ગયો પણ ઘડીક રેવા દો ને ખાવ ખસી ઓલો પણ આમ જો તો ખરા, પણ એમને કડકડું. રેવા તો હાલ લે, હવે આમાં શું રહેવા દેવું. જો પેલો તો આવો બન્યો એકદમ ક્રિસ્પી. મને લાગે એ લોકો સોડા નાખવાનું કીધું હતું. સોડા નાખી દો થોડા, નાખો પડે. નાખો ટ્રાય કરો. એના ક્રિસ્પી તો ચાખવી કેવું બન્યું છે. સાચી લો. નહીં તો હું આમાં હવે અહીંયા બીજું તમારે શું છે? બન્યું સારું લાગે છે ને ક્રિસ્પી. હા તો કાચું નથી ને એમ કાસું તો તને લાગે છે કાસું ઉસકી તરત નતો. ઉસકી ગયું એટલે સારું લાગે છે. મમ્મી નાખો તો, મમ્મી પપ્પાને આપો તો મસ્ત લાગે છે. પણ ઓલા કેમ ઢળીને આપણે ક્રિસ્પી. તમે ફોન હરખો પકડી રાખો ને ખાવાનું ધ્યાન રાખો છો. ઢોસું દેખાતું નથી મારું રસોડું. મારી રેસીપી ખીજાય પણ છે. એકદમ ક્રિસ્પી હો, મજા આવે ખાવાનું. હા પણ હા, પણ આ બધું નીકળી ગયો. હા, પાપડ બની ગયો. જો ને પણ કેવો મસ્ત એકદમ, કેમ ઓલું કડક પેપર હોય ઈ ટાઈપનું. અરે નાખ્યા ભેગું તરત જ. નાખ્યા ભેગું તરત જ. અને એકવાર આવ્યો તો ખબર પડે તો એક કઈ રીતે લોંધો આખો નીકળી ગયો. ચાલે રિવ્યુ લેતા આવો. લો કડક એમ. એકદમ પતલું એમ. આથવા ને ખાતું. એમને ભાંગી જઈશ. આ કેમ આજ કાસી ઈ એટલો લોટ અહીંયા વધારે પણ એમ નહીં, અહીંયા ઓલો ડોયો આમ ફેરવતા હતા ને તો વધારાનો ઉપર આપણે કેમ ઓલું ઢવડીને મસાલા કાઢતા એમ ડોયા હારે સોટી ગયો વધારાનો મસાલો. તો આવું રહી ગયું. મોઢામાં જાય પાણી થાય. સારું દિવસ એમ સારું બન્યું પણ હવે જોયું પણ વધારે છો એમાં પણ સોડા નાખ્યા કે નેત નહીં નાખવા છે. એમાં થોડું પતલું કરી નાખવું થાય છે. પતલાની કઈ જરૂર લાગતી નથી પણ એમ વાત છે. તો ચોટી કેમ જાય છે ડોયારે? હું એમ કહું ડોયારે ચોટી જાય છો. કાંઈ વધારે પાણી નાખી ઠંડી પાડી દઉં. હા, એકવાર ટ્રાય કરી છે પછી જોઈ. એવું લાગે તો થોડોક ઓછો મસાલો, નાનું ભલે પેપર થાય. નાનું કરું. તો ચાલો હવે છે ને બીજું આપણે લોટી એકદમ ઠંડી પાડી દીધી છે ને પછી હવે ટ્રાય કરીએ. ને આ વખતે છે ને નાનું જેવું ટ્રાય કરવાનું છે, જોઈએ કેવું થાય છે એમ. એમાં ઓછો વાંધો આવ્યો. પ્રાણી છે ને હા હળવા હાથે કર્યું છે એટલે એમ છું. હા હળવા હાથે આમ કર્યું. ઓલું તો થોડું ભાર દેવા ગઈ ને હું હા એટલે આ વખતે હા હળવા હાથે કર્યું છે. ચાલો હવે આ જોઈએ હવે કેવું લાગે છે. આ થોડું જાડું છે એવું મને લાગે છે. જાડો છું પણ એમ થતું જો વધારે ભાર આપતી હતી ને તો ક્રિસ્પી નહીં બને તો. જોઈએ હવે કેવું બને છે. ચાલો થોડુંક એમાં નાખી દઈશું ઉપર તેલ. કેવો લીલો કલર થાય કા? લીલો કેવાય? લીલો જ લાગે છે. કેવો કે મહેંદી ફૂલ્યું છે. હવે એક છે ને સોડા નાખીને ટ્રાય કરી જોવી. એમાં સોડા કીધા હતા, સોડા નથી ખાય. સમજો રોટલા કોડા ફૂલ્યા છે. નથી નાખ્યા હજી તો. જો બીજું બનાવ્યું ને એમાં તો શું થયું, વચ્ચે ફૂલી ગયું. એ કઈ થતું હતું નહીં. આમ કરીને ઉપરનો બધો ભાગ આપણે લઈ લીધો છે. તો એ તો ક્રિસ્પી મતલબમાં થાય છે. આપણથી વધારે પડતું પતલું થોડુંક જાડું પેપર કરવું છે ને તો એ નથી થતું એમ. તો આમાં બે રીઝન હોઈ શકે.
પેલું તો એ કે અમે છે ને એમાં રેસીપીમાં ખાલી બાજરાનો લોટ હતો. હમ આમાં આપણે બાજરા અને જુવાર બે ભેગા છે બરોબર. અને બીજી વસ્તુ એ લોકોએ ખાવાનો સોડા નાખ્યો તે આપણે નથી નાખ્યો, તો એ કદાચ હોઈ શકે રીઝન. બાકી થાય છે એ ક્રિસ્પી થાય છે. પછી પેપર પતલું થઈ જાય ને. પેપર કસ સરસ થાય છે. પપ્પા આમ જાડું કરતા આમ કરીને એમ કરવી જ થાય ને. અને બાજરાનો લોટ છે નહીં સોટે એમ. નહીં ચોટે. બોલો તો તરત સોટી જતા સોટે છે થોડો તો એમાં ને એમને ફેરા કરે છે. તો ક્રિસ્પી થાય છે પણ છે ને હવે આખું ચોટી ગયું સોટી છે. ગયું. જો એમ ક્રિસ્પી થયું છે પણ આવી રીતના જો સોટી ગયું છે. પણ તું એકદમ જો કડકડી. માય બીજું આવો જો આમ કેમ છો હે ઉપરથી એવું નીકળ્યું. ખાલી એટલો પતલો ભાગ હોય ને ઈ જ તે ચોટે છે, બાકી ઓટોમેટિક નીકળી જાય. અને આ એકદમ ચોટી ગયું. ગેસ ઠેરે ખબર ધીમો ગેસ. પેપર હાડું આમ જો મસ્ત કડકડી કડકડી જો ઓલા આપણે આવા કરવા આવે ને એવા થાય છે. કેમ કે ડીશ તો લાવો ને કે લઈ ગયા છો તો. લાવો ને. હું ન લઈ લે જા તો ચાલો તૂટલા ફૂટલા ઢોસા તો થયું ને એકદમ જો એકદમ ક્રિસ્પી આમ જો ભાંગી જાય ભૂકો. જો એમ ક્રિસ્પી સારું થાય છે હા ક્રિસ્પી કડકડી. મસ્ત થાય. હવે ખાલી છેલ્લી ટ્રાય કરું અને હજી પાતળું કરી નાખું. પતલું કરું નહીં થાય. ન થાય એમાં કાંઈ ન ફેરફાર થાય. ખોટી બિસ્કિટ જેવું થઈ ગયું નાસ્તા. કાંઈ નહીં હવે સાફ સફાઈ કરી નાખો. બાજરાનો રોટલો નાસ્તો. બે પેપર બનાવવાના હવે રસોડું જોવો. થયું? લો છે ને મસ્ત ખાય શું રાતે કે ત્યાં ખાલી પાપડનો પ્રોગ્રામ શીખું. પાપડનો પ્રોગ્રામ નથી, ત્યાં તો બને છે હા રીંગણા, આખા રીંગણાનું ભરેલાનું શાક છે, હા રોટલા છે અને હા. ભાખરી ઓકે અને સલાડ ને એવું તો હોય જ છે. હા તે પાપડ જાય ઘઉંના પાપડ હું શેકીને જાઉં છું. ઓકે 30 જેટલા પાપડ શેકવાના છે. પેલા સમયમાં કેવું હતું ખબર છે, જેને પાપડ હારો શેકે ને હા. જોવા આવે ને તેને પાપડ શેકવાનું કહેતા. એ ને તને વળી કોણે કીધું અને એવું? મમ્મીએ. કારણ કે નાની હતી ને તો નાનેથી મને પાપડ શેકતા બહુ હારા આવડી ગયા હતા. ઈ કે મમ્મી કે તો પાપડ તો બહુ હારા શેકશે એમ. હા તો એ કે વાંધો પેલા ઈ નહીં. કે આવું હતું, ઈ કે પાપડ જો હારા શેકતા આવડે ને બધી રસોઈ આવડતી હોય કે એમ. હા તો સારું લ્યો. તો અત્યારે 30 જેટલા પાપડ આપણે શેકવાના છે. ઘઉંના ને ચોખાના બનાવવાના છે મમ્મીએ. મમ્મીએ એક વારમાં જે બનાવ્યા છે ને બધા એક વારમાં શેકી નાખવાના છે. ના એટલા જ બધા એમ તો નહીં, એક વારમાં ઈ છે ને 40 થી 45 બનાવે છે. 30 તો હું શેકું છું. એમ જ કાંઈ નહીં તો. 15 આમ તેમ એમ. તો ચાલો બધા પાપડ ખાવા. પાપડ ખાવા. જો વાગી ગયા છે 9:30 અને મસ્ત મજાના આઈસ્ક્રીમ ખાઈ લીધો, પણ આમાંથી અડધો આઈસ્ક્રીમ રોનક ખાઈ ગયા. અડધો નથી ખાધો. ઓકે અડધો જ ખાધો છે. અડધાનો અડધો ખાધો છે. શરદી થઈ ગઈ છે તો અડધાનો અડધો આસપાસ ખાધો ખાઈ ગયા. અડધાનો અડધો મેં ખાધો છે. બહુ સારું. તો કાંઈ નહીં, બસ જો આપણે જમીને વયાવા છે. આખા રીંગણાનું શાક આપણે તો જસ્ટ ખાલી ગ્રેવીમાં બોળી, ગ્રેવી મને ભાવે, ગ્રેવીમાં બોળીને ખાધું. અડધો રોટલો મજા આવી ગઈ. એમ મજા આવી ગઈ રોટલો ખાવાની. એમ તો લુખો રોટલો ખાઈ જાવ એટલે બહુ આપણે કંઈ વાંધો ન આવે. હોશિયાર. તો તમને અમારા બાજરાના લોટના ઢોસા કેવા લાગ્યા કોમેન્ટ કરી દેજો. એમાં હું ભૂલ રહી ગઈ કે થયા ને એ પણ તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. પણ હું એમ કહું સોડા નાખ્યા વાળો તો બનાવો જ નહીં આપણે. સોડા નાખીને એક ટ્રાય કરવાની જરૂર હતી. કાંઈ નહીં નેક્સ્ટ ટાઈમ કંઈક એવું કોઈ કરશું તો એ કરશું ટ્રાય. તો કાંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ ઢોસા બનાવશું ને છેલ્લે પાછા આપણે ટ્રાય કરશું. હા એમ સ્પેશિયલ હવે તાવડા માંડવાનું થતો નથી, કારણ કે પછી સાફ સફાઈ વધી જાય છે. કાંઈ નહીં, તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. વાહ.